નમસ્કાર. સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીએ કાવ્યના પ્રયોજનોની. માનવીની કોઈ પણ પ્રવૃત્તિ નિર્હેતુક હોતી નથી. એની પાછળ કોઈને કોઈ પ્રગટ અપ્રગટ, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ઉદ્દેશ કે હેતુ હોય છે. કળાની પ્રવૃત્તિ પાછળ પણ આવા પ્રયોજનો હોવાનું નકારી નહીં શકાય. પાશ્ચાત્ય સાહિત્યમાં તેમ પૂર્વના સાહિત્યમાં કાવ્યના વિવિધ પ્રયોજનોની ચર્ચાઓ, સમીક્ષાઓ થતી રહી છે. પ્રયોજન એટલે હેતુપૂર્વક કાર્ય કરવું. તે કળા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે, તો એના હેતુઓ પણ જુદા જુદા, કહો કે અનોખા છે. ભારતીય કાવ્ય મીમાંસકોએ આવા વિશિષ્ટ પ્રયોજનોની જુદા જુદા સમયે ચર્ચા કરેલી છે. મમ્મટ અને રાજશેખર જેવાઓએ ગણાવેલા કાવ્યના પ્રયોજનો આજે પણ ધ્યાનપાત્ર છે, અને એમાંથી કોઈને કોઈ પ્રયોજન આજે પણ સર્જન પાછળ રહેલું હોવાનું સ્વીકાર્ય છે. કાવ્યપ્રકાશ નામના પોતાના ગ્રંથમાં મમ્મટે કાવ્યની સમીક્ષા કરતા ભિન્ન ભિન્ન કાવ્યાચાર્યોએ ગણાવેલા પ્રયોજનોની નોંધ લીધી છે. અહીં કાવ્યના 6 પ્રયોજનો ગણાવેલા છે. 1. કાવ્ય યશ માટે છે. 2. કાવ્ય અર્થ એટલે કે ધન પ્રાપ્તિ માટે છે. 3. કાવ્ય વ્યવહાર જ્ઞાન આપવા માટે છે. 4. કાવ્ય અશિવ અમંગલના નિવારણ કે નાશ માટે છે. 5. કાવ્ય પ્રિયા કાંતાની જેમ ઉપદેશ આપે છે. અને 6. કાવ્ય આનંદ આપે છે, લોકોત્તર આનંદ. મમ્મટે ગણાવેલા કાવ્યના આ 6 પ્રયોજનોમાં કેટલાક કવિ પક્ષ, કેટલાક ભાવક પક્ષ, તો કેટલાક ઉભય પક્ષે રહેલા છે. પહેલું છે કાવ્ય યશ માટે છે. આ પ્રયોજન કવિ પક્ષે છે. કાવ્ય રચનાથી કવિને યશ પ્રાપ્તિ થાય છે. કાલિદાસ આદિ કવિઓના જીવન વિશે આપણને ઝાઝી ખબર નથી, પણ એમની કવિતાથી, સાહિત્યથી આપણે એમને જાણીએ છીએ. એમની કૃતિઓએ એમને યશ અપાવ્યો છે. કવિનો નશ્વર દેહ ન રહે તો પણ એનો અક્ષર દેહ તો અમર કે ચિરંજીવ બની રહે છે. કવિતા અમૃત રહે છે, કેમ કે અમૃતમયી છે. ભર્તુહરિએ કહ્યું છે, જયંતી તે સુકૃતિનઃ રસ સિદ્ધાઃ કવીશ્વરાઃ નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણ જય ભયમ. કવિનો દેહ ભલે નાશ પામે, પરંતુ તેનું કાવ્ય નાશ પામતું નથી. આ કાવ્ય પ્રતિભાના બળે કવિને પ્રાપ્ત થયેલું યશરૂપી શરીર ક્યારેય નાશ પામતું નથી. કવિ તરીકે તેની કીર્તિ ને સુવાસ સર્વત્ર ફેલાયેલા રહે છે. એના યશને ઘડપણ, રોગ કે વિનાશનો ભય નથી હોતો. પ્રતિભાશાળી કવિ કાવ્યનું સર્જન કરે તો તે બીજા કોઈ પ્રયોજનથી નહીં, પણ યશ પ્રાપ્તિ માટે કરે છે. જો કે આજે આપણે આવું નહીં કહી શકીએ. આજે કવિઓ યશ માટે લખે છે એમ ન કહીએ તો પણ એમને યશ જરૂર મળે છે. પણ કવિઓ તો પોતાના આનંદ માટે, પોતાની ખોજ માટે, પોતાની અનિવાર્યતાને લીધે સર્જન કરતા હોય છે. યશ એ ગૌણ બાબત છે. ગુજરાતમાં કવિને ચાહનારા, એને માન મર્તબો આપનારા આજે તો કેટલા ઓછા લોકો હોવાના. પણ જમાને જમાને કવિની ઉત્તમ કૃતિઓને આસ્વાદનારા ઓછા વત્તા પણ આવવાના જ, ને એમ કવિનું યશ ટકી રહેવાનું. બીજું પ્રયોજન છે કાવ્ય અર્થ પ્રાપ્તિ માટે, એટલે કે ધન પ્રાપ્તિ માટે છે. જે જમાનામાં કવિઓને રાજ્યાશ્રય મળતો એ જમાનામાં આ પ્રયોજન ગણાવાતું હશે. જો કે કવિ ધન મેળવવા માટે લખે છે એમ કહેવામાં એની કવિ પ્રતિભા તથા સાહજિક રચનાનું ગૌરવ હણાય છે.
પણ રાજા કે શ્રેષ્ઠીઓ કવિઓને ધન સોના મોહરો આપતા ને ગૌરવભેર પોતાના દરબારોમાં કે ગામોમાં રાખતા. કવિના યોગક્ષેમનું વહન આમ થતું હોય તો કવિ મોકળાશથી ને નિરાંતથી સર્જન કરી શકે એમ બને. પણ જો આશ્રયદાતાને રીઝવવા એ સર્જન કરવા માંડે તો કવિતાને અન્યાય થાય એમ પણ બને. સારા કવિને એકાદ શ્લોક માટે લાખેક સોના મોહરો મળ્યાના દ્રષ્ટાંતો મળે છે ખરા, પણ એ કાવ્યનો ગૌણ હેતુ છે. કહો કે એ કવિઓ ખ્યાલમાં નહીં રાખેલી સાઇડ પ્રોડક્ટ છે. બાણભટ્ટે રાજા હર્ષને રીઝવવા રત્નાવલી નામની નાટિકા લખેલી ને ધન પ્રાપ્ત કરેલું. અલબત્ત પ્રતિભાશાળી કવિઓ આવી સ્થિતિમાં કવિતા કળાને નીચે ઉતરવા દેતા નથી. એથી એમના બધા હેતુઓ પાર પડે છે. આપણા જમાનામાં સાહિત્ય સર્જકોને ઓછી વધતી ધન પ્રાપ્તિ થાય છે. કોઈક અપવાદરૂપ પન્નાલાલ કે પેટલીકર જેવા લેખકો સાહિત્ય સર્જનમાંથી થતી આવક ઉપર જીવ્યા હતા કે જીવતા હોય છે. કેટલાક બજારૂ નવલકથાઓ કે એવું સાહિત્ય લખીને રૂપિયા રડે, પણ એ કંઈ સાહિત્ય કળાના સર્જકો ના કહેવાય. પશ્ચિમમાં ને ભારતમાં પણ કેટલાક ઉત્તમ સર્જકોની ઉત્તમ કૃતિઓને હજારો લાખો રૂપિયાના પુરસ્કારો મળે છે. જોકે આ પુરસ્કારો માટે થઈને સર્જક પ્રવૃત્ત થતો નથી એ યાદ રહે. પણ સાહિત્ય સર્જન સાથે ધન પ્રાપ્તિ ઓછી વધતી જોડાયેલી જ છે એટલું નક્કી. બીજું પ્રયોજન છે વ્યવહાર જ્ઞાન. આ પ્રયોજન ભાવક પક્ષે છે. કાવ્યના વાચકથી વ્યવહારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાજનીતિનો વ્યવહાર પણ કવિતા શીખવે છે. જીવનમાં કે સભા આદિમાં કેમ વર્તવું એ પણ સાહિત્ય શીખવે છે. હિતોપદેશ કે પંચતંત્ર આદિ ગદ્ય પદ્યમય રચનાઓ પાછળનું પ્રયોજન તો સ્પષ્ટ હતું. રાજકુમારોને રાજનીતિનું જ્ઞાન કરાવવાના હેતુથી પણ ઘણું સાહિત્ય સર્જાયું હતું. આ પ્રયોજન વિશે એમ પણ કહી શકાય કે કોઈ પણ ભાવકને પોતાની કૃતિમાંથી જગત ને જીવન વિશે જ્ઞાન મળી રહે એ સર્જકે જોવું ઘટે. એની કૃતિમાં એવી અનુભવ સમૃદ્ધિ આવવી જોઈએ. સર્જકને જગતનો વિશાળ અને બહુલક્ષી હેતુવાળો અનુભવ હોવો જોઈએ. જો એમ હોય તો જ કૃતિમાં એ જ્ઞાન ઉતરે ને ભાવક સુધી પહોંચે. વ્યવહાર જ્ઞાન, માહિતી અને વિશેષ દર્શન પણ સાહિત્ય કૃતિમાંથી મળે છે એમ કહેવામાં વાંધો નથી. એનો સર્જક ઊંડે ઊંડે પ્રજાને આ બધું મળે એવું ઈચ્છતો હોય છે, ને ના ઈચ્છતો હોય તો પણ ઉત્તમ સાહિત્ય કૃતિઓ જ્ઞાનના ભંડાર જેવી હોય છે. કેમ કે સર્જન આખરે તો જીવન અને જગતની માનવીની જ વાત માંડે છે. બીજું પ્રયોજન છે અશિવનો અમંગળનો નાશ. સાહિત્ય અનિષ્ટનો નાશ કરવા માટે છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો સાધારણીકરણ કે કેથાર્સિસની ભૂમિકા સાથે આ મુદ્દાને જોડી શકાશે. માનવીમાં પડેલી ખોટી લાગણીઓને ઉભરાવો સાહિત્ય કૃતિના આસ્વાદથી શાંત પડે છે. ભાવકના ચિત્તને શાતા વળે છે, સધિયારો મળે છે. કેટલાક કહે છે કે અમુક કૃતિ વાંચીને અમુક માણસે આપઘાત કરવાનું માંડી વાળેલું કે ખરાબ કાર્ય છોડીને સારે માર્ગે જવાનું નક્કી કરેલું વગેરે. આપણા વખતમાં આ શક્ય છે, પણ રાવજી પટેલ કવિતા લખીને ટીબીમાંથી મુક્ત થયા નહોતા. નવલકથાના લેખને એના શરીરમાં વ્યાપેલા અશિવનો નાશ નહોતો કર્યો. મુદ્દે આ વાત સૂક્ષ્મતાથી સમજવાની છે. સર્જન આપણને સ્વસ્થ, સુરુચિપૂર્ણ અને સંસ્કારી બનાવે છે, સમજણ આપે છે. એટલે પછી આપણે અશિવ કે અમંગળથી દૂર રહી શકીએ છીએ. સંસ્કૃત કાળમાં કવિઓ કાવ્યારાધના વડે અશિવનું નિવારણ કરી શકેલા એવા ઉદાહરણો છે. કવિ મ્યુરે બાણની પત્નીએ આપેલો શાપ સૂર્યોપાસના કરીને સૂર્ય સ્તુતિ રચીને દૂર કરેલો. અર્થાત એના શરીરે નીકળેલો કોઢ એણે સૂર્યોપાસનાથી મિટાવેલો એમ કહેવાય છે.
જગન્નાથે ગંગા લહરી લખીને ગંગાના જળ ઊંચે ચઢાવી પોતાની પ્રેમિકાના પાતક મિટાવી તેને પવિત્ર બનાવી હતી. કવિ જયદેવ ગીત ગોવિંદ ગાઈને પદ્માવતીને સજીવન કર્યાનું કહેવાય છે. પણ આપણા યુગનો કવિ મનન કે કવિ ધ્વનન કે કવિ ચીનુ કવિતા વડે આવા ચમત્કારો કરી શકતો નથી, એ આપણે જાણીએ છીએ. એટલે અશિવના નાશને આગળ નોંધ્યું તેમ સૂક્ષ્મ અને પ્રતિકાત્મક અર્થમાં ઘટાવીએ એ જ ઉચિત છે. કવિતા વડે આપણો સર્જક માનવીને સ્વસ્થ બનાવતો હોય તો એ પૂરતું છે ને સારા ભાવકો સાહિત્ય ચર્ચામાંથી આટલું તો જરૂર શીખે છે. કવિ સમાજની સ્વસ્થતાને પણ એ રીતે તાકે છે એમ કહેવાય. સમગ્ર સમાજ કે દેશને પીડતી કોઈ સમસ્યા તરફ સર્જન આપણું સૌનું ધ્યાન દોરે ને એમાંથી ક્રાંતિ થાય એમ બને. માનવજાતને પીડતા અનિષ્ટોની સામે અવાજ ઉઠાવવામાં કવિતા ઘણો ભાગ ભજવ્યો છે. ગાંધીજીના જીવન ઉદ્દેશોથી પ્રેરાઈને લખાયેલી કવિતાએ ગાંધી યુગમાં આપણા સમાજને જગાવ્યો હતો, આઝાદી માટે ને સમાનતા માટે. સૂક્ષ્મ રીતે આ બધું અમંગલને હરવા માટે છે એમ કહેવામાં બાદ નથી. પણ સાહિત્ય કૃતિ ઉત્કૃષ્ટ કૃતિ ભાવકના ચિત્તમાં, એના હૃદય મનમાં ઘણા પ્રતિભાવો જન્માવે છે ને એને બદલી નાખે છે. જીવન જગત તરફના એના દૃષ્ટિકોણ વધારે માનવીય ને સમભાવી બને એવું એ થાય. આ બધું અશિવને જ પડકારનારું ગણાવવું ઘટે. બીજું પ્રયોજન છે પ્રિયાની જેમ ઉપદેશ. માનવ માત્રને પ્રત્યક્ષ ઉપદેશ કઠે છે, ગમતો નથી. સાહિત્ય કળા એને પ્રિયાની જેમ ઉપદેશ આપે છે ને એ પ્રિયાની જેમ વહાલો લાગે છે. સાહિત્ય કડવી વાત ખાંડ ગોળના આવરણમાં લપેટીને આપે છે એટલે ભાવે છે. ગોવર્ધન રામે પણ એ જ કહેલું કે વાર્તા રસ ભેળો ઉપદેશ રસ પાઈ દેવો. ઉપદેશ પ્રભુને નામે હોય, ઉપદેશ મિત્રના મુખે હોય, વડીલના મુખે હોય ને ઉપદેશ પ્રિયા કાંતા પત્નીને મુખે હોય. આ સૌમાં પ્રિયાના મુખમાં મુકાયેલો ઉપદેશ ગમે છે. સાહિત્ય એ અર્થમાં પ્રિયતમા છે. એની રીતિમાં પ્રેમ છે, માધુર્ય છે, નિસ્બત છે. સાહિત્ય દૃષ્ટિને વિશાળ ને હૃદયને સમુદાર બનાવે છે. સાચો પ્રેમ પણ આપણને આ જ શીખવે છે. કાવ્યમાંનો ઉપદેશ સીધો નથી હોતો. પહેલાં એ પ્રિયાની જેમ રસથી આકર્ષે છે ને પછી સૂચક રીતે પ્રબોધે છે. કવિતા મધુ મિશ્રિત ઔષધ આપે છે ને મનને હરી લે છે, ભરી દે છે પ્રેમ માધુર્યના આનંદથી. આ ઉપદેશ વધારે સચોટ, સૂક્ષ્મ અને ઊંડે સુધી અસર કરનારો હોય છે. મમ્મટે એટલે જ આ પ્રયોજનને પણ મહત્વનું ગણાવ્યું છે. બીજું પ્રયોજન છે સાહજિક આનંદાનુભવ. કાવ્ય આનંદ માટે છે, રસ માટે છે. સર્વ પ્રયોજનોમાં આ શ્રેષ્ઠ અને સર્વ સ્વીકૃત પ્રયોજન છે. આ પ્રયોજન કવિનું, એની પ્રતિભાનું, રચના પ્રક્રિયાની રહસ્યમયતાનું તથા ભાવક અને ભાવનની પ્રક્રિયાનું ગૌરવ કરે છે. સાહિત્ય પદે પદે આનંદ માટે જ છે. કવિતા આપણને તરત જ અન્ય આપદાઓ, વિચારો, વિટંબણાઓમાંથી મુક્ત કરીને એના માધુર્ય લોકમાં લઈ જાય છે. જીવનની અધૂરપો સાહિત્યમાં આથી મધુરપો બની રહે છે. સાહિત્ય કૃતિ રસાનંદ માટે છે. આનંદ એ રસનો પર્યાય છે અને આનંદ કે રસ આપણને કૃતિના અર્થમાંથી, એ અર્થ સર્જનની પ્રક્રિયામાંથી મળે છે. આમ અર્થ પ્રાપ્તિ, અર્થાભિવ્યક્તિની ક્ષણે જ સાથે જ આપણને રસાનંદ પ્રાપ્ત થાય છે. સ્થૂળતાને ઓગાળીને સૂક્ષ્મતા, અપૂર્ણતામાંથી પૂર્ણતા અને ખંડમાંથી અખંડિત તરફ લઈ જવાનું કાર્ય કરતી કવિતા નિરતિશય આનંદ આપે છે. એ આનંદને લોકોત્તર કહ્યો છે. એ નાશ પામતો નથી
વળી એ અનુભવને બ્રહ્માનંદ સહોદર આનંદ પણ કહ્યો છે. સાહિત્યનો આનંદ કરુણમાંથી મળતો હોય ત્યારે પણ વેદનામય રહીને આનંદ રૂપે જ પ્રાપ્ત થાય છે. આપણે જાણે વેદનાને પૂરી નિસ્બત અને સમજદારીથી આસ્વાદીએ છીએ. ઓથેલો, મળેલા જીવ, શાંકુંતલમ, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ વગેરે અનેક આવા ઉદાહરણો છે. પશ્ચિમમાં કળાની ખાતર કળાનો વાદ પણ સાહિત્યના આનંદ નામક પ્રયોજનને ચીંધે છે. આર્ટ ઓફ જોય એમ પણ કહેવાયું છે. સદ્યઃ પરનિવૃત્તય નો આવો મહિમા ભારતીય કાવ્યશાસ્ત્રે પણ કર્યો છે. સર્જકની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિથી આવા અર્થમાં જ વિલક્ષણ અને ચઢિયાતી ગણેલી છે. કાવ્યમાંથી પ્રાપ્ત થતો આ રસાનંદ નિજાનંદ મસ્ત સર્જકનો પણ ધ્યેય છે એમ કહી શકાશે. આ રસાનંદ વિશે તો સદ્રષ્ટાંત લખતા જ જઈએ તોય પાર ન આવે. એનું રૂપ જ નિરાળું છે. કાવ્યાનંદ આમ અનેક રીતે અનોખો છે.